સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી બાદ મતગણતરી એક જ તારીખે કરવાની માંગ સાથેની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। હાઈકોર્ટે અરજી ફગાવ્યા બાદ હવે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી છે। અલગ અલગ મતગણતરીથી ચૂંટણી પ્રભાવિત થશે તેવી રજૂઆત છે। અર્જન્ટ હિયરિંગની અરજદારોએ માંગ કરી છે અને સોમવારે જો કે આ અંગે વધુ સુનાવણી હાથ ધરાનાર છે। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી બાદ મતગણતરી હવે એક જ તારીખે હાથ ધરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે। ગઈકાલે હાઈકોર્ટે એક જ દિવસે મતગણતરીની અરજી ફગાવી દીધી હતી અને હવે અરજદારે સુપ્રીમ કોર્ટમાં આ અંગેની અરજી કરી છે। જો કે દાવો એ કરાયો છે અલગ અલગ મતગણતરીના કારણે બાકી ચૂંટણી પર તેની અસર થઈ શકે છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। તેજસ, શું અપડેટ? ગીતા, સુપ્રીમ કોર્ટમાં અરજી કરી દેવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે આ અરજીને ફગાવ્યા બાદ અરજદારોએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને મુખ્યત્વે રજૂઆત એ જ કરી છે કે જો મતગણતરી અલગ અલગ તારીખોએ થશે તો જે મહાનગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ આવશે તે ગ્રામીણ વિસ્તારોમાં થનારા મતદાન અને તેની મતગણતરી પર અસર પાડી શકે છે। આવા સંજોગોની અંદર એક જ દિવસે મતગણતરી રાખવામાં આવે। સુપ્રીમ કોર્ટે આ કેસને સાંભળવા માટે સોમવાર માટે સમય નિયત કર્યો છે। મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ આ બાબતે શું વલણ દાખવે છે મહત્વનું એટલા માટે પણ બની શકે છે કારણ કે 23 તારીખે જે મતગણતરી થનાર છે તે પહેલા સુપ્રીમ કોર્ટમાં આ કેસ સંભળાશે અને તત્કાળ હિયરિંગની માંગણી પણ કરવામાં આવી છે। એટલે સોમવારે જે સુનાવણી થાય તે ઘણી મહત્વની બની શકે છે। મતગણતરી એક જ દિવસે કરવી કે અલગ અલગ સમયે જે ચૂંટણી પંચે નિયત કર્યો છે તે પ્રમાણે કરવી તે અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી સોમવારે થનાર છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ચૂંટણીની મતગણતરી એક સાથે કરવાની માંગ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે। જો કે હાઈકોર્ટે આ અરજી ફગાવી છે અને સોમવારના રોજ આ અંગે વધુ સુનાવણી હાથ ધરાશે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।